ગુડ મોર્નિંગ તો બધા કેમ છો? મજામાં જશો. તો અત્યારે જો અમે એસકે ભાઈની ઘરે આવી ગયા છે અને આ ચેનલ છે ને એસકે ભાઈની છે, એમાં મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હવે અમને લોકોને કોણ કોણ ઓળખે છે બધા જરી કમેન્ટ કરી દેજો. અને એસકે ભાઈ ને ડીકે ભાઈ ને એ બધા છે ને અત્યારે શોર્ટ વિડીયો બનાવે. આમટા ક્રિએટર ભેગા થાય ને ત્યારે જો બધું આવું થાય છે. કેમ રાજુભાઈ? આજે મેં નવી ચેનલમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એસકે ભાઈની ચેનલ છે. ફૂલ સપોર્ટ કરજો. મારા એસકે ભાઈ ને બહુ મહેનત કરે છે. આજે જો મેં એની ઘરે આવ્યા છીએ. અત્યારે શું કામ આવ્યા? વિડીયો બનાવવા. તો આ એસકે ભાઈ નું ઘર છે, એસકે ભાઈ ની ચેનલ છે, એટલે મારે તમને બધાને એસકે ભાઈ નું ઘર દેખાડવાનું ન હોય, કેમ કે એ ચેનલ માં બધા જોયેલું જ છે એસકે ભાઈ નું ઘર ને એવું. ને અમે આવ્યા છે ને અમે અત્યારે શોર્ટ વિડીયો શૂટ કરીએ છીએ, પછી અમે લોકો નીકળવાના છે. તો હાલો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ ફાઇનલી આજ છે ને આપણી ઘરે મહેમાન આવી ગયા છે અને મહેમાનને કોણ કોણ ઓળખે ને જરાક કોમેન્ટ કરી દેજો. તો જો આપણે રાજુભાઈ કેમ છે? સારું છે ને? હાલો વિડીયો બનાવવાના લાટા. એમાં એવું છે કે એક વિડીયો તમે બનાવી નાખ્યો છે, હજી મેળાનો તો એક બે વિડીયો બનાવી નાખ્યો. કેમ ભાઈ ને તમને રાખવા રહેવું છે? આપણે કોમેડીમાં અમારે થોડુંક રહેવાનું છે. અમારે આમ તો 2-3 જણા છીએ અમે, એક મેમ્બર વધી જાય એટલે મજા આવી જાય. બધા રોકાઈ જાય. તમારે તો હું તમે 2 જણા છો. કાંઈ વાંધો નહીં ભાઈ. આજ મહેમાન આવ્યા ને મેં કીધું એક બે વિડીયો બનાવી છીએ અને આમેથી ક્રિએટર ભેગા થાય એટલે તમને ખબર જ છે કે ક્રિએટરની લાઈફ કેવી હોય. વિડીયો વાળાને વિડીયોની જ વાત હોય, બીજી કઈ વાત ન હોય નવીનમાં. અને ભાઈ અત્યારે છે ને અમે વિડીયો શૂટ કરીએ છીએ અને વિડીયો શૂટ કરતા લગભગ વાગી જશે 11 અને જો અત્યારે શૂટિંગ શરૂ છે. માન 2 વિડીયો શૂટ છે આજે. કા 1.5 કલાક જેવું થઈ ગયું છે, હજી બીજો વિડીયો શૂટ શરૂ છે. કા ભાઈ બહુ મોડું છે એવું ન લાગતું? વિડીયો પણ એમાં ઝાઝા લોકોને ઇન્વાઇટ કરવાના છે. ઝાઝા લોકો એમાં છે વિડીયોમાં. એટલે એ રીતે થાય. એમાં છે હું ખબર, અમે જે વિડીયો સિલેક્ટ કર્યો ને એમાં બધા આવી જાય ને એવો પ્રયત્ન કર્યો અને બે વિડીયો એવા છે, તો એમાં થોડીક વાર લાગી. તો ચલો કન્ટિન્યુ ભાઈ શૂટ કર્યા. અરે પણ બેન એને સુગા રમવાનો શોખ છે. અરે પણ બેન એને સુગા રમવાનો શોખ છે. ભાઈ અહીંયા અમારે કોમેડી વિડીયો શૂટ આલે છે ને, આ ભાઈ દાંત કાઢે છે ઘડીકમાં. હાલો ભાઈ એક્શન કરો. હાલો ભાઈ શૂટ ડન. 1 2 3 સ્ટાર્ટ. ભાઈ કોમેડી કોન્ટેન્ટ ક્રિએટર કહેવાય કોને? દાંત નો આવે એમાં કાઈ નો કહેવાય. પછી દાંત આવી જાય ને એને કોમેડી કોન્ટેન્ટ મજા આવી જાય, બીજાને આવે કે ન આવે. એમ. હાલો ભાઈ ફરીથી શૂટ 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. તો ભાઈ આપણે છે ને વિડીયો બનાવી લીધા. સવારમાં 7:30 વાગે મહેમાન આવ્યા હતા ને અને અત્યારે વાગી જશે લગભગ 12. તો જો મહેમાન ભાગ્યા. તમારી રજા લઈ આવે. રોકાઈ જાવ ની સેટ. રોકાઈ જાવ ની ભાઈ. હવે પછી નિરાયતે વાત. હવે તમે આવો ઈ સાઈડ. તો આ ભાઈને મૂકતા તો આપણે રાજુભાઈ ને. મારે એની વાત ખોટું છે. હવે મારે એમાં વિડીયો કન્ટેન્ટમાં વિડીયો ઉતારવામાં બધે ઈ જ હોય. મને એની વગર ફાવે નહીં. હા એવું છે. તો પછી બધા અહીંયા હાલો નવરાય આવે છે ને આપણે નવરાય મળે ને એટલે જાય પાછા. ગમે ત્યાં પૂગો એટલે ફોન કરજો અને કનેક્ટેડ રહેજો. રેડી? ભલે ફાઈનલ. હાલો ભાઈ જય માતાજી, બાય બાય. તો હવે અમે નીકળીએ. ભાઈ મહેમાન વ્યાજા છે અને હવે આપણે થઈ ઘરે કીધું. તો હાલો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે થઈ ઘરે અને આપણે કાંઈક શૂટિંગ બૂટિંગ એકાદો કોમેડી કરવાનો છે હજી બાકી, બપોર પછી કરીશું. અને તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ મહેમાન તો બપોરે જ વ્યાજ હતા અને મેં કીધું હતું કે આપણે બપોર પછી કોમેડી વિડીયો અમુક શૂટ કરવાના છે, બાકી કરી નાખીએ. તો પછી મેં કાંઈ વ્લોગ તો ઉતાર્યો ને આપણે કોમેડી વિડીયો શૂટ કરવાના હતા ને એ નો છે. તો ટાઈમ હાવ વયો ગયો, પાછો વાડીએ વયો ગયો. એક પ્રમોશનનું શૂટ હતું ને તે એ શૂટ કરવા વયો ગયો વાડીએ. એમાં થોડુંક બધું શેડ્યુલ આખું વિખાઈ ગયું. તો હાલો કાંઈ વાંધો નહીં, હવે આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીને કાલે સવારથી શરૂ કરીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ આજ છે બીજો દિવસ અને મહેમાન ને તો કાલે જ વ્યાજ્યા અને કઈ વ્લોગ એટલો બધો આપણે ખાસ મોટો બન્યો નહોતો, એટલે પછી છે ને વ્લોગ ને હાજે આમ કન્ટિન્યુ રાખ્યો અને સવારમાં પાછો અત્યારે શરૂ કરી દીધો. અને અહીંયા તો તમારા ભાભી કેમ એ ભાઈ ગોળામાં પાણી રેડે છે અને તમે બધા કહેતા છો કે ભાઈ હવે કેટલીક વાર છે બેબીની. સારી વાર નથી, લગભગ 2 થી 5 દિવસ અંદાજે હશે. કા અંદાજે લગભગ છે ને 2 થી 5 દિવસની અંદર છે ને ભાઈ આપણે નવું મેમ્બર આવવાનું છે. શું આવે એ તો ખબર નથી, પણ જે માતાજી દઈ આપણા માટે એક સમાન જ છે. મારો દીકરો શું કરે? લાઈક કરી દે હાલ. પેલા લાઈક કરી દે. લાઈક કરી દે એમ કહું. મેંગી લે મેંગી ખાય જો મેંગી. તો અત્યારે આ છે ને ગોળામાં પાણી રેડે છે. જો અહીંયા હું પાણી ભરી લાવીને તો હું કહું નાખી દો ને ગોળામાં.
મિત્રો મેં છે ને કોઈ દી આમ કામ જ નહીં કર્યું કાંઈ, એટલે આમ ઘરનું કાંઈ કોઈ દી અડવાનું જ નહીં. પણ લગ્ન છે ને પછી કોને ખબર હોય, હા બાઈ હોય જોવાની કરાવે, શું કરવું, મજબૂરી કરીને કરવું પડે. થોડી ઘણી તો મદદ કરવી પડે કે નહીં? આ બે અહીંયા શું કરે? રમી છી લે એ શું કરે યાર? રમવું કે હસ રમવું શું કરતું ગાંડા? રમવું શું એમ કહી દે. હસ ગાંડો છે. ગમે ત્યારે આમ મોજ મને હોય ને તો આપણે બોલીએ ને સામે સામે હોરીકટ કરે. મેં કીધું હોય ને હસ ગાંડો છે તો ઈ શીખી હસ ગાંડો છે. મેં કીધું હોય ને હસ કે ગાંડો છે તો ઈ ગાંડો, એમ જ કે હસ. હાલો ભાઈ, હવે આપણે મેળા તો વાડિયા જવું છે, પણ એક બે વિડીયો એડિટિંગ કરવાના છે ને ઈ બાકી છે. તો ભાઈ ગમે એ કરી નાખીએ અને પછી ટાઈમ રહે ને એવું લાગે ને તો જઈ વાડીએ. મિત્રો તો જવાનો તો પ્લાન કરતા હતા વાડીએ, પણ કઈ સેટિંગ થયું નહીં, થોડુંક એડિટિંગ કરવાનું હતું ને વધારે, એટલે પછી એમાં પડી ગયા. તો હાલો હવે કઈ વાડીએ જવાનું થતું નથી, હજી થોડાક વિડીયો મેળ આવે તો શૂટિંગ કરવાનું છે. અને કરવા કે શૂટિંગ વિડીયો હાલો જલ્દી જલ્દી ખાઈ તો લો પેલા. તો ભાઈ આપણે ખાવાનું બાકી છે ને અત્યારે વાગ્યા કેટલા તમે જુઓ અહીંયા 3 વાગી જાય, રાઈટ 3. તો ભાઈ 3 વાગ્યા છે ને હજી મેં ખાધું નથી. જો આ વિડીયો બનાવવાની મહેનત, વિડીયો ક્રિએટરની લાઈફ કેવી હોય, 3 વાગે ખાવાનું નક્કી નહીં. આજ તો 3 વાગ્યા, ક્યારેક તો આખો દી ન ખાઈ, કારણ કે શૂટિંગ કરવાનું હોય, પછી એડિટિંગ કરવાનું હોય અને ટાઈમે પાછું અપલોડિંગ કરવાનું હોય, એવું બધું કામ હોય ને એટલે બધું શેડ્યુલ વિખાય જાય. એ હાટું છે ને કાંઈ ખાવાનું બને છે, પણ કામ પેલા પતાવી અને તમને હસાવવા માટે તો આપણે ભાઈ ગમે કરીએ. પણ હાલો કાંઈ વાંધો નહીં, 3 વાગ્યાથી થોડાક નવેરા થયા છે, હજી વિડીયો બનાવવાના છે, પણ પેલા છે ને પેટ પૂજા કરી લઈએ. તો ભાઈ બપોરમાં છે રીંગણા બટાટા અને વટાણાનું શાક, પછી છાશ, અહીંયા બબલું, રોટલો અને આપણે મસ્ત મજાના દેશી આથણું. ને હું કહેતું ચા છે ચા. તો ભાઈ ચા એ કે સાય છે, પીતો સાય પીતો. અમારે ભાઈ આને ગમે હોય, જો કેમ કેમ છે તે ગમે હોય ચાય તો જોવે જ, મજા બગડેલી હોય કે ગમે હોય કા, જો બસ ને મારું હસ ને મારું હસ ને મારું. તો ભાઈ મસ્ત મજાનું છે ને આપણે ખાઈ લીધું છે, પેટ પૂજા તો થઈ ગઈ છે અને અત્યારે વાગી જશે 4:30 કે 5 એમ કાંક વાગી જશે. અને જે સામો તડકો છે, આખું ખુલતી નથી ને એવું થાય છે. અને તમારા ભાભી તો સામે ઠામડા ઉટકવા મળી. વિડીયો ને બનાવવા વિડીયો બનાવવા ઠામડા તો ઉટકવા પડશે ને, અમને મેક ઇટ નહીં દેવું. ગાયકામાં ઉટક નહીં હવે, ગાયકામાં પાછા હાંસ પડી જાય તો વિડીયો નહીં બને. આગળ ઠામડા ઉટકી નાખું પછી આવી. હા તો હાલ જલ્દી થામ, તો હાલ જલ્દી ઠામડા ઉટકી નાખ ને પછી ગાયકામાં છે ને બનાવવા મળી. રેડી? નહીં ઠામડા ઉટકે ને સુધી તમને જો ફળ બતાવું. અમારી ઘરના જો સમરૂખ છે, અમારી ઘેરે સમરૂખડી છે ને અહીંથી કેટલા સમરૂખ આવેલા છે. જો અહીં જો એક અહીંયા એક બે ત્રણ સામે રૂલ ખો, બે એક અહીંયા. અમારી ઘરે છે ને જમરૂખડી છે અને એક સીતાફળી છે, નહીં 2 સીતાફળી છે અને એક બદામડી છે. તો ક્યારેક ભૂખ લાગે ને તે ગાયકામાં ખાઈ લઈ, આમ ઇમરજન્સી હોય ને તો ખાઈ લઈ, આ ભૂખે તરત મટી જાય. અને એવો કાંઈક ફળ ઘેરે હોય ને તો મજા આવે, કાંઈક પાકે ને તો ખાવાની બહુ મજા આવે. તાજે તો દુકાને કેમ દૂધ લેવા બિસ્કુટ કોને હાટું? એક મને દૂધ ને મને બિસ્કુટ દે એક. મને ભૂખ લાગી, મને ભૂખ લાગી, મને ભૂખ લાગી મને નહીં દેવાનું. અને સા બહુ ભાવે ને એટલે દૂધ લેવા જતો. આપણને છે ને સા વગર ન રહેવાય, એટલે આપણે છે ને સા તો પેલા જોવે. તો જો અહીંયા આપણે જમરૂખ ના કરી નાખ્યા છે બટકા, અને આપણે કરી નાખી છે એક જોરદાર ડીશ. આપણે કેમ ટમેટાની ડીશ કરીને ખાઈ, એમ જે મમ્મી છે ને જમરૂખની ડીશ કરીને ખાઈ. ભૂખ લાગે હાનનો નાસ્તો, પછી સવારમાં એમ ગમે આમ મન ચું ને ખાવાનું, તમે જમરૂખની ડીશ કરીને ખાઈ મજા આવે. આની અંદર મીઠું નાખી દઈએ થોડું ઘણું, એ રીતનું આપણે સ્વાદિષ્ટ કરી નાખીએ ને એટલે મજા આવે ખાવાની. આમ થોડી ઘણી ભૂખ હોય ને એ મરી જાય. તો હાલો હવે આ બ્લોગ છે ને આજે પૂરો કરીએ. બ્લોગ જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, અમારા કોમેડી વિડીયો તમને કેવા લાગે ને એ જરા કોમેન્ટમાં કહી દેજો, એટલે અમને ખબર પડે ઇમ્પ્રુવમેન્ટ કરવાની કે આ સારા બનાવવા કે એની બને છે રેડી છે. તો હાલો બસ એટલું જ. તે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળી બીજા વખત બતાવો. જય માતાજી, જય દ્વારકાધીશ.